એર કુલર ઇન્સ્ટોલેશન. એર કુલર નામના ઉપકરણનો ઉપયોગ બંધ જગ્યા અથવા રૂમમાં હવાને ઠંડુ કરવા માટે થાય છે. તે ગરમ હવાને ફેંકીને વિના પ્લેટ્સ દ્વારા દિશામાન કરીને કાર્ય કરે છે, જે હવામાનને ઠંડુ કરે છે અને પાણીનું બાષ્પીભવન થાય છે. ત્યારબાદ રૂમ ઠંડી હવાથી ભરાઈ જાય છે, જે તેને ઠંડી અને ધૂમ્રપાક અનુભવ કરાવે છે. જરૂરી તાપમાન સુધી પહોંચે છે ત્યાં સુધી પ્રક્રિયા વારંવાર હાથ ધરવામાં આવે છે. બજેટ કરતાં વધુ ખર્ચ કર્યા વિના ગરમીનો સામનો કરવા માંગતા લોકો માટે એર કુલર એક લોકપ્રિય વિકલ્પ છે, કારણ કે તે એક એર કન્ડિશનિંગનો વધુ ઉર્જા કાર્યક્ષમ વિકલ્પ છે. એર કુલર વડે બની એક આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. આ છે એર કુલર. એર કુલરના પ્રકારો. હવે નીચે જણાવેલ 4 પ્રકારના એર કુલર છે. પહેલું છે પર્સનલ એર કુલર. પર્સનલ એર કુલર આ પ્રકારના એર કુલર નાની જગ્યાઓ માટે બનાવવામાં આવે છે અને તે સારી પોર્ટેબિલિટી પૂરી પાડે છે. આને ઘણીવાર મિની એર કુલર પણ કહેવામાં આવે છે. આ કુલર ઊર્જા બચત માટે જાણીતા છે અને તાજી ઠંડી હવા પૂરી પાડવા માટે હવાને પણ સાફ કરે છે, જે પરસેવા અને ગરમી સામે આરામ આપે છે. અન્ય પ્રકારના કુલરથી વિપરીત પર્સનલ કુલર વજનમાં હળવા હોય છે, જે તેમને પોર્ટેબલ અને ગમે ત્યારે ગમે ત્યાં વાપરવા માટે સરળ બનાવે છે. કારણ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટાવર કુલર. ટાવર એર કુલર ખૂબ જ શક્તિશાળી કુલર છે, જે મોટા વિસ્તાર અથવા જગ્યાને ઠંડુ કરવામાં સક્ષમ છે. ટાવર કુલર મોટી જગ્યાઓમાં અને ઓછા સમયમાં ઠંડક પૂરી પાડી શકે છે, કારણ કે તેઓ હવા ઊભી રીતે વિતરિત કરે છે. તેમને વધુ સારી ગાળાની જરૂર પડી શકે છે, કારણ કે આ મોટા એકમ છે. ટાવર કુલર ગરમ હવાને શોષી લેવા અને ઠંડી હવા આપવા માટે ગરમીનું બાષ્પીભવન કરવા માટે પંખા અને પાણી ફિલ્ટરના માધ્યમોના મિશ્રણનો ઉપયોગ કરે છે. તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાય છે. વિન્ડો કુલર. વિન્ડો એર કુલર વિન્ડો ટેમ્પર લગાવવા માટે શ્રેષ્ઠ છે. તે ઘરની બહાર મૂકવામાં આવે છે અને ઘરની અંદર કોઈ જગ્યા ઊભું નથી. જોકે દિવાલ પર ઓછામાં ઓછી જગ્યા રોકે છે, તે રૂમને સારી ઠંડક પૂરી પાડે છે. વિન્ડો એર કુલર લાંબા સમય સુધી ચાલે છે, કારણ કે તે શ્રેષ્ઠ પ્લાસ્ટિક વડે ડિઝાઇન કરવામાં આવે છે અને તેમાં હનીકોમ્બ પ્લેટ્સનો સમાવેશ થાય છે. આ કુલરની કિંમત પર્સનલ અને ટાવર એર કુલર કરતાં થોડી વધારે હોય છે અને તેમને વધુ જાળવણીની જરૂર છે. વિન્ડો એર કુલર ઓછી ઊર્જા વાપરે છે અને કાર્યક્ષમ ઠંડક પૂરી પાડે છે. ડેઝર્ટ એર કુલર. ડેઝર્ટ એર કુલર એવી જગ્યા માટે મૂકે છે જ્યાં ભેજ ઓછો હોય છે અને તાપમાન વધારે હોય છે. આ કુલર્સ પાણીમાંથી ગરમીનું બાષ્પીભવન કરીને ઠંડી હવાને બહાર કાઢવાના સિદ્ધાંત પર પણ કામ કરે છે. આવી પરિસ્થિતિઓ મુખ્યત્વે રણ વિસ્તારોમાં જોવા મળે છે, તેથી તેને ડેઝર્ટ કુલર્સ નામ મળ્યું છે. ડેઝર્ટ એર કુલર્સ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંધ જગ્યાઓ આસપાસના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે. પાર્ટ્સ એર કુલરના ભાગો. એર કુલરના મૂળભૂત ઘટકો આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. પાણીની ટાંકી આટલી જગ્યા છે જ્યાં પાણી બાષ્પીભવન માટે સંગ્રહિત થાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એર કુલરની ક્ષમતામાં આધારે ટાંકી પણ બદલાય છે. પાણીનો પંપ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટાંકીમાંથી કુલિંગ પેડ સુધી પાણીનું પાણી વહન કરે છે. આ તે માધ્યમ છે જેમાંથી હવા પસાર થાય છે અને તેમાંથી બાષ્પીભવન થતા પાણી દ્વારા ઠંડુ થાય છે. તે સામાન્ય રીતે સેલ્યુલોઝ અથવા કૃત્રિમ રેસાથી બનેલા હોય છે. પંપો ગરમ હવાને કેપિલરમાં ખેંચે છે અને તેને કુલિંગ પેડ પર મૂકે છે, જે હવાને ઠંડી બનાવે છે. પછી ઠંડી હવા ઓરડા અથવા જગ્યામાં મુકાય છે. મોટર પંખાને પાણીના પંપને પાવર આપવાની જવાબદાર છે. આકૃતિમાં પ્રમાણે છે. કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલ ઉપકરણોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગતિ સેટ કરવા માટે પાણીનો સમાયોજિત કરવા માટે યુનિટ ચાલુ અને બંધ કરવાની મંજૂરી આપે છે. એક્ઝોસ્ટ વેન્ટ્સ. આ તે સૂચક છે જેના દ્વારા ઠંડી હવા ઓરડા અથવા જગ્યામાં મુકાય છે, જેમ કે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે.
બાષ્પીભવન ઠંડાના સિદ્ધાંત પર કામ કરે છે. મૂળભૂત ખ્યાલોમાં ભીની સપાટી પર હવા ખસેડવા માટે પંખાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. જ્યારે પાણી બાષ્પીભવન થાય છે અને હવા ઠંડી થાય છે. એર કુલર પંખાનો ઉપયોગ કરીને ભીના બાષ્પીભવન પેડ પર ગરમ હવા મૂકે છે. હવા ત્યારે ઠંડી વખતે પેડ પરનું એર કુલર પંખાનો ઉપયોગ કરીને ભીના બાષ્પીભવન પેડ પર ગરમ હવા મૂકે છે. હવા તેના પર પડતી વખતે પેડ પરનું પાણી બાષ્પીભવન થાય છે, ગરમી દૂર કરે છે અને હવા ઠંડી થાય છે. પછી ઠંડી હવા ફૂંકવાથી તાપમાન ઓછું થાય છે. એર કુલરમાં હવા ભેજનું પ્રમાણ વધારવામાં પણ ફાળો આપે છે. એર કુલર હવા ભેજનું આંખનું વાતાવરણને શ્વાસ લેવા માટે સ્વસ્થ બનાવે છે. જ્યારે સાપેક્ષ ભેજ હોય ત્યારે એર કુલરનું કામ સૌથી સકારાત્મક છે, કારણ કે હવા વધુ ભેજ શોષી શકે છે અને તેથી ગરમી દૂર કરી શકે છે. કુલર્સનો ઉર્જા રેટિંગ અને પાવર વપરાશ. કુલર્સને ઘણીવાર ઉર્જા કાર્યક્ષમતા રેટિંગ આપવામાં આવે છે, જે તેમના ઉર્જા વપરાશ અને કામગીરી દર્શાવે છે. ઉચ્ચ રેટિંગ વધુ સારી ઉર્જા કાર્યક્ષમતા દર્શાવે છે. વીજ વપરાશ. કુલરનો પાવર વપરાશ સામાન્ય રીતે વોટ્સમાં આપવામાં આવે છે. તે કુલર ઓપરેટિંગ દરમિયાન કેટલી વિદ્યુત શક્તિ વાપરે છે તે દર્શાવે છે. મોટાભાગના એર કુલર્સ 150 ટ્રાન્સફર વોટ આવે છે. આનો અર્થ એ છે કે એર કુલર કાર્યરત રહે છે ત્યારે તે 150 થી 300 વોટ પ્રતિ કલાક દરે વીજળી શક્તિ વાપરે છે. એનર્જી સ્ટાર સર્ટિફિકેશન. કેટલાક કુલર્સ એનર્જી સ્ટાર સર્ટિફિકેશન કરાવી શકે છે, જે નિયમનકારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત ઉર્જા કાર્યક્ષમતા ધોરણોનું પાલન દર્શાવે છે. એનર્જી સ્ટાર રેટેડ કુલર્સ ઓછી શક્તિ વાપરે છે. વેરિયેબલ સ્પીડ સેટિંગ. વેરિયેબલ સ્પીડ સેટિંગ વાળા કુલર વપરાશકર્તાઓને ઠંડકની જરૂરિયાતોના આધારે પંખાની ગતિને સમાયોજિત કરવાની મંજૂરી આપે છે. ઓછી પંખાની ગતિ સામાન્ય રીતે ઓછી પાવર વપરાશનું પરિણામે છે. ઇન્વર્ટર ટેકનોલોજી. કુલર્સ ઇન્વર્ટર ટેકનોલોજી ઠંડકની જરૂરિયાતો અનુસાર મોટર સ્પીડને સમાયોજિત કરીને પાવર વપરાશને ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે. આનાથી નોંધપાત્ર ઉર્જા બચત થઈ શકે છે. એર કુલર્સ અને બાષ્પીભવન કુલર્સ જેવા વિવિધ પ્રકારના કુલર્સમાં વિવિધ ઉર્જા વપરાશ પ્રોફાઇલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બાષ્પીભવન કુલર્સ પરંપરાગત એર કન્ડિશનર કરતાં વધુ ઉર્જા કાર્યક્ષમ હોઈ શકે છે. ટાઈમર અને થર્મોસ્ટેટ સુવિધાઓ. ટાઈમર અને થર્મોસ્ટેટ કુલર્સ વપરાશકર્તાઓને ઓપરેશન પીરિયડ શેડ્યુલ કરવા અને ઇચ્છિત તાપમાન સેટ કરવાની મંજૂરી આપે છે. આ સુવિધાઓ બિનજરૂરી હીટરને અટકાવીને ઉર્જા કાર્યક્ષમતા ફાળો આપે છે. કુલરની ઠંડક ક્ષમતા, જે BTU બ્રિટિશ થર્મલ યુનિટ્સ અથવા વિદ્યુત પ્રતિ મિનિટ BMM માં માપવામાં આવે છે. તે ચોક્કસ વિસ્તારને ઠંડુ કરવામાં તેની કાર્યક્ષમતામાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. કાર્યક્ષમતા ઓછી પાવર વપરાશ તરફ દોરી શકે છે. ઉર્જા બચત મોડ્સ. કેટલાક કુલર્સ ઉર્જા બચત મોડ સાથે આવે છે, જે ઓછા પાવર વપરાશ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપમેળે સેટિંગ્સને સમાયોજિત કરે છે. કદ અને ડિઝાઇન. કુલરનું કદ અને ડિઝાઇન તેના પાવર વપરાશને પ્રભાવિત કરી શકે છે. કોમ્પેક્ટ અને સારી રીતે ડિઝાઇન કરેલા કુલર ઓછા ઉર્જા વપરાશ સાથે ઠંડક કામગીરી પ્રદાન કરવામાં વધુ કાર્યક્ષમ બની શકે છે. નિયમિત જાળવણી, જેમ કે ફિલ્ટર સાફ કરવા અને યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા કુલરની કાર્યક્ષમતા જાળવવામાં અને ગરમી જતા વધતા પાવર વપરાશને રોકવામાં ફાળો આપી શકે છે. ઉત્પાદક દ્વારા ભલામણ કરાયેલ ઉપયોગ, માર્ગદર્શિકા અને જાળવણી પ્રક્રિયાનું પાલન કરવાથી ખાતરી કરવામાં મદદ કરે છે. કુલર કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે અને ચોક્કસ માત્રામાં પાવર આપે છે. ઘટકો એકત્રિત કરો. કુલરના બધા ઘટકો જેવા મુખ્ય એકમ, પંખા, બ્લેડ, પાણીની ટાંકી, કુલિંગ પ્લેટ્સ અને કોઈપણ વધારાના એક્સેસરીઝનો સમાવેશ થાય છે. બેઝ તૈયાર કરો. કુલરનો બેઝ અથવા ચેસિસ સપાટ અને સ્થિર જગ્યાએ મૂકો. ખાતરી કરો કે સમગ્ર માળખા માટે યોગ્ય
20 અથવા ફીટ ઇન્સ્ટોલ કરો. જો કુલરમાં 20 અથવા એડજસ્ટેબલ ફીટ હોય તો તેને 20 સાથે જોડો. આ કરવું સરળ ગતિશીલતા અને સ્થિરતાને સરળ બનાવે છે. પંપો માઉન્ટ કરો. ઉત્પાદકની સૂચનાઓ અનુસાર પંખાના બ્લેડને મોટર એસેમ્બલી સાથે જોડો. પંખાને સારા સુરક્ષિત કરો. ખાતરી કરો કે તે કેન્દ્ર અને સંતુલિત છે. વોટર પંપ કનેક્ટ કરો. જો કુલરમાં વોટર પંપ હોય તો આપેલા માર્ગદર્શિકાને અનુસરીને તેને પાણીના જળાશય સાથે જોડો. સુરક્ષિત અને વોટર ટાઇપ કનેક્શનની ખાતરી કરો. કુલિંગ પેડ જોડો. કુલરની નિયમિત બાજુઓ પર કુલિંગ પેડ ઇન્સ્ટોલ કરો. આ પેડ પાણીના બાષ્પીભવનને પ્રોત્સાહન આપીને અંદર કાર્યક્ષમતામાં વધારો કરે છે. સુરક્ષિત પાણીની ટાંકીને તેની નિયમિત સ્થિતિમાં મૂકો અને સુરક્ષિત કરો. ખાતરી કરો કે તે યોગ્ય રીતે પેકેજ છે અને પંપ સિસ્ટમ સાથે જોડાયેલ છે. કંટ્રોલ પેનલ કનેક્ટ કરો. જો કુલરમાં પંખાની ગતિ અને ટાઈમર જેવી સેટિંગ્સ માટે કંટ્રોલ પેનલ હોય તો તેને મુખ્ય યુનિટ સાથે કનેક્ટ કરો. કોઈપણ વાયરિંગને એવી રીતે સુરક્ષિત કરો કે જે મૂંઝવણ અથવા નુકસાનને અટકાવે. વિદ્યુત જોડાણો તપાસો. ખાતરી કરો કે બધા વિદ્યુત જોડાણો સુરક્ષિત છે અને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરે છે. પાવર પંપને યોગ્ય પાવર સોર્સ સાથે જોડો. પંપો પંપ અને અન્ય ઘટકો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે તેની ખાતરી કરવા માટે એક ઊંચી ચકાસણી કરો. કોઈપણ જરૂરી ગોઠવણો કરો. પાવર બંધ કરો અને અનપ્લગ કરો. ખાતરી કરો કે કુલર ડિસેમ્બલી દરમિયાન અકસ્માતો અટકાવવા માટે પાવર બંધ છે અને ઇલેક્ટ્રિકલ આઉટલેટ ઇન્જેક્ટ કરેલ છે. પાણી દૂર કરો. વજન ઘટાડવા અને ભૂલ અટકાવવા માટે પાણીની ટાંકી ખોલો. કેટલાક મોડેલોમાં આ માટે ડ્રેનેજ સિસ્ટમ હોઈ શકે છે. કંટ્રોલ પેનલ ડિસ્કનેક્ટ કરો. જો લાગુ પડે તો કંટ્રોલ પેનલને મુખ્ય યુનિટથી ડિસ્કનેક્ટ કરો. ફરીથી એસેમ્બલીની સુવિધા માટે કનેક્શન પર ધ્યાન આપો. કુલિંગ પેડ્સને અલગ કરો. કુલિંગ પેડ્સને કાળજીપૂર્વક દૂર કરો. જાળવણી શૈલીના આધારે તેમને સાફ કરવું અથવા બદલવું જરૂરી હોઈ શકે છે. વોટર પંપ અલગ કરો. વોટર પંપને પાણીના જળાશયમાંથી ડિસ્કનેક્ટ કરો. ખાતરી કરો કે કોઈપણ નળીઓ અથવા કનેક્શન નુકસાન પહોંચાડ્યા વિના અલગ છે. પંખાના બ્લેડને સ્ક્રૂ કાઢો. જો જરૂરી હોય તો મોટર એસેમ્બલીમાંથી પંખાના બ્લેડને સ્ક્રૂ કાઢો. નુકસાન કાઢવા માટે કાળજીપૂર્વક હેન્ડલ કરો. વીલ્સ અથવા ફીટને અલગ કરો. જો કુલરમાં વીલ્સ અથવા એડજસ્ટેબલ ફીટ હોય તો તેમને બેઝથી અલગ કરો. ડિઝાઇનના આધારે એસેમ્બલીના આધારે વિપરીત ક્રમને અનુસરીને અથવા ઉત્પાદકની સૂચનાઓ અનુસાર મુખ્ય યુનિટનું ડિસેમ્બલ કરો. સ્વચ્છ ઘટકો. દરેક ઘટકને સારી રીતે સાફ કરો. ઉપયોગ કરીને વખતે કોઈપણ ધૂળ, કાટમાળ અથવા ખનિજ ભંડારને દૂર કરો. સંગ્રહ અથવા પરિવહન. જો સંગ્રહ અથવા પરિવહન માટેની સિસ્ટમની કરી રહ્યા છો તો ખાતરી કરો કે ઘટકો સુરક્ષિત રીતે પેક કરેલ છે અને નુકસાન અટકાવવા માટે સુરક્ષિત છે. યોગ્ય એસેમ્બલી અને ડિસેમ્બલી પ્રક્રિયાઓ કુલરના કાર્યક્ષમ સંચાલન અને લાંબા ગાળાના કાર્યમાં ફાળો આપે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પાદક માર્ગદર્શિકા અને સલામતી સાવચેતીનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. કુલરનું ઇન્સ્ટોલેશન. એર કુલરની સ્થાપના માટેના પગલાં આપેમાં દર્શાવે છે. ટ્રિપલ સપોર્ટ ફિક્સ. પહેલું પગલું ગરદન એસેમ્બલ કરો. બીજું પગલું ટ્રિપલ સપોર્ટ ફિક્સ કરો. ત્રીજું પગલું માઉન્ટિંગ બ્રેકેટ એસેમ્બલ કરો. ચોથું પગલું પાને જોડો. કંટ્રોલ કેબિનેટ એસેમ્બલ કરો. વોટર પંપ અને પાવરના પોર્ટ જોડો. પગલું 7 ચાલુ કરો. શ્રેષ્ઠ સ્થાન પસંદ કરો. સારી વેન્ટિલેશન અને હવા પ્રવાહ ધરાવતી જગ્યા પસંદ કરો. કુલરને બારી અથવા દરવાજા પાસે રાખવાથી અસરકારક હવા વિનિમય થાય છે. સ્ટીલ સપાટીની ખાતરી કરો. ઓપરેશન દરમિયાન કંપન અટકાવવા માટે કુલરને સપાટ અને સ્ટીલ સપાટી પર મૂકો. ઇલેક્ટ્રિકલ આઉટલેટ નિકટતા સરળ અને સલામત ભાર પરીક્ષણ માટે ઇલેક્ટ્રિકલ આઉટલેટની નજર કુલર જરૂરી હોય તો એક્સટેન્શન પોર્ટનો ઉપયોગ કરવાનો વિચારો. ખાતરી કરો કે અનુકૂળ વિપરીત માટે પાણીના સ્ત્રોતની નજીક છે. તપાસો કે સતત પાણી પુરવઠાની સપોર્ટ કરે છે કે નહીં અને મુજબ ચેક કરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પુરવઠા ઇનલેટ સાથે જોડાયેલા નળ દ્વારા હોઈ શકે છે. અથવા પુરવઠા
બરોબર મહત્તમ પાણીના સ્તર ઉત્પાદન કે માપન સ્તરને અનુસરીને પાણીની ટાંકીને સ્વચ્છ અને ઠંડા પાણીથી ભરો કુલિંગ પેડ્સ ઇન્સ્ટોલેશન કરો કુલિંગ પેડ્સ ને તેમની નિયમિત સ્થિતિમાં ઉકેલથી ઇનલેટ ઇન્સ્ટોલ કરો ખાતરી કરો કે તેઓ સ્વચ્છ અને અસરકારક ધંધા માટે ગોઠવાયેલા છે પગલું 9 કે કંટ્રોલ પેનલ કનેક્ટ કરો આપેલી સૂચના પ્રમાણસર કંટ્રોલ પેનલને મુખ્ય યુનિટ સાથે અલાઇન કરો પંખાની ગતિ ઠંડક મોડ અને વધારાની સુવિધાઓને પરિચિત થાઓ પગલું 10 પાવર ચાલુ કરો અને પરીક્ષણ કરો કુલરને ઇલેક્ટ્રિકલ આઉટલેટમાં પ્લગ કરો અને ચાલુ કરો પંખો અને અન્ય સુવિધાઓ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે તેની ખાતરી કરવા માટે વિવિધ સેટિંગ્સનું પરીક્ષણ કરો હવાના પ્રમાણિત દિશા ગોઠવો ઠંડી પ્રમાણિત દિશાને નિયંત્રિત કરવા માટે રિવર્સ અથવા ફ્લેટ સેટ કરો જરૂર મુજબ હવાના પ્રમાણિત સ્લેબ બનાવો પાણીના સ્તરનું નિરીક્ષણ કરો ટાંકીમાં પાણીનું સ્તર નિયમિતપણે તપાસો ખાસ કરીને લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન કાર્યક્ષમ ઠંડક કરવા માટે જરૂર મુજબ ફરીથી ભરો સમયાંતરે જાળવણી રેગ્યુલરની સ્થિતિમાં રાખવામાં મદદ કરે છે જાળવણીમાં કુલિંગ પેડ્સની સફાઈ અને સ્થાપનની તપાસ આ નીચે મુજબ પાણી મદદનો સમાવેશ થાય છે પાણીની ટાંકી કરવા માટે ફક્ત સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો અન્ય કોઈ પ્રવાહનો ઉપયોગ કરશો નહીં બેક્ટેરિયાના સંચયને ઘટાડવા માટે પાણીની ટાંકી નિયમિતપણે સાફ કરવી જોઈએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દર વખતે પાણી કાઢી નાખવું અને મધ્યના પેડ્સ સાફ કરવા જરૂરી છે જો કુલરનો લાંબા સમય સુધી ઉપયોગ ન થાય તો ટાંકી સાફ કરો અને પાણીના ડ્રેનનું ઢાંકણ ખોલીને બધું પાણી કાઢી નાખો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધૂળ અને જંતુઓ પાણીની ટાંકીમાં પ્રવેશતા અટકાવવા માટે ઢાંકણને સુરક્ષિત રીતે પાછું બંધ કરો સલામતી સાવચેતી કે કુલરનો અતિશય તાપમાનવાળા વિસ્તારમાં અથવા સ્ટવની નજીક અથવા ઉચ્ચ ભેજવાળા વિસ્તારમાં અથવા પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ધરાવતા વિસ્તારોમાં ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં પંખામાં તમામ પ્રકારના સ્પ્રેનો છંટકાવ કરવો નહીં ઉદાહરણ તરીકે હેર સ્પ્રે અથવા ફાયર સ્પ્રે બ્લેડ કરતી વખતે બ્લેડમાં આંગળીઓ પેન્સિલો અથવા વસ્તુઓ દાખલ કરવો નહીં કારણ કે તે એનાથી ઈજા અથવા શારીરિક નુકસાન થઈ શકે છે જો સપ્લાય બોર્ડ મોટર અથવા સ્વિચ જેવા વિદ્યુત ઘટકને નુકસાન થાય છે તો જોખમ ટાળવા માટે તેને ઉત્પાદક તેના સેવા એજન્ટ અથવા સામાન લાયક વ્યક્તિ દ્વારા બદલવું આવશ્યક છે ઘરે પંખો ટીપ કરવો યોગ્ય નથી પંખો હંમેશા ઊભો રાખવો જોઈએ તેને ક્યારેય આંટો કે ઊંધો ન રાખવો જોઈએ જો પંખો નીચે પડી જાય તો તેને તાત્કાલિક મદદ કરો અને પંખાને ઊભી સ્થિતિમાં ઊંચા કરો પંખાને સાફ કરવા માટે કાપડનો ઉપયોગ કરો અને તેને સુકવવા માટે છોડી દો જેથી વીજળીનું કરંટ ના લાગે સંભાળ અને સફાઈ સૂચનાઓ દાગ સાફ કરવા માટે ભીના કપડાનો ઉપયોગ કરો અને પછી વિસ્તારને સાફ કરીને સૂકવો સફાઈ કરવા માટે સપ્લાય બોર્ડ સ્વિચ મોટર અને અન્ય વિદ્યુત ઘટકો ભીના ન થવા તેનું ધ્યાન રાખો પંખાને સાફ કરવા માટે રાસાયણિક ઉત્પાદનો પાતળા દ્રાવકો આલ્કોહોલ કેરોસીન અથવા પેટ્રોલનો ઉપયોગ કરશો નહીં પાણીની ટાંકી ડીપ ફિલ્ટર ગ્રીસ અને પાણીની ટાંકી પાણી અથવા સાબુવાળા પાણીથી સાફ શકાય તેને ઓછામાં ઓછા 1-2 મિનિટ સાફ કરવી જોઈએ હવે આપણે પ્રેક્ટિકલ જોઈશું શું કે એર કુલર પંખાની મોટર તપાસવાનું દર્શાવો જેમાં જરૂરી સાધનો શું છે એર કુલર પાઇલર સ્ક્રૂ ડ્રાઈવર કિટ ઇલેક્ટ્રિકલ ટેપ વાયર કટર અને સ્ટ્રીપ પર